નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. જોઈએ ગુજરાત સમાચાર. ભારતમાં કોવિશિલ્ડના 205 કરોડ ડોઝ આપવામાં આવ્યા. આડઅસરના જોખમથી ખળભળાટ મચ્યો છે. કોવિશિલ્ડથી આડઅસરો થતી હોવાની એસ્ટ્રાઝેનેકાની યુકે કોર્ટમાં કબૂલાત થઈ છે. સીમાચિહ્ન ગણાય તેવા પ્રસંગમાં 75 લોકો પણ હાજર રહી. MS યુનિવર્સિટીની સ્થાપના 75 વર્ષ નિમિત્તે માત્ર અડધો કલાકનો એક કાર્યક્રમ યોજાયો. વાઘોડિયા તાલુકાના બોડીદરા ગામે કુટુંબી ભાઈના હુમલાની ફરિયાદ માટે જતા ગાડી પલટી મારી યુવાન બેભાન થયો. ઝેરી દવાની ખાલી બોટલનું ઢાંકણું મોઢામાં નાખતા માસૂમ બાળકનું મોત નીપજ્યું છે. માંજલપુરના ધારાસભ્યોનો આક્રોશ. ચૂંટણીનો માહોલ જાણતો નથી અને કાર્યકરો પાછળ ખર્ચા કરાતા નથી. ગુજરાત જેનો પ્રયોગ કરે છે તેને પછી દેશ અનુસરે છે. ગુજરાત સ્થાપના દિવસ. દેશની એક પ્રયોગશાળાના ભૂતકાળમાં ડોક્યું. આજે ગુજરાત સ્થાપના દિવસ છે. આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવતી હોય છે. તો ગુજરાત જેનો પ્રયોગ કરે છે તેને પછી દેશ આખો અનુસરે છે. ડાકોરના બ્રાહ્મણોને રોજગારી આપવા છેલ્લા 20 વર્ષથી વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરાવતા ભક્ત. વેક્સિનની આડઅસરના વિવાદ બાદ ડોક્ટરના મતે કોવિશિલ્ડ રસી લેનાર માટે 45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી બન્યું છે. નિકાસકારો દ્વારા વ્યાજ સમાનતા યોજના ચાલુ રાખવા કરાયેલી રજૂઆત. તો ઊંચા ભાવ વચ્ચે પણ સોનાની માંગમાં વધારો જોવા મળ્યો. વૈશ્વિક બજારની પાછળ માર્ચમાં સોનાના ભાવ વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સ્પોર્ટ્સમાં જોઈએ T20 વર્લ્ડ કપ. ટીમ ઇન્ડિયાની જાહેર થયેલી ટીમમાં IPLના પ્રભુત્વનો ઘટાડો. સરકારી પ્રોત્સાહનનો દુરુપયોગ કર્યો. ઈડી 175 કરોડના રાઈસ મિલ કૌભાંડમાં MDને પકડ્યા. ઇટાલીના કાઇટ ફેસ્ટિવલનું યુરોપમાં જબરદસ્ત આકર્ષણ જોવા મળ્યું. મોટા પાયા પર લોકો ઉમટી પડ્યા. ઝારખંડ 47 ડિગ્રીએ ભઠ્ઠી બન્યું. બિહારમાં તોફાનથી 2 લોકોના મોત. જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા અને વરસાદથી જનજીવન છે તે ઠપ થયું છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા હજી પણ સ્થગિત. નર્મદામાં પાણી છોડાતા હંગામી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે અને તેને જ લઈને નર્મદા પરિક્રમા હાલ સ્થગિત કરવામાં આવી છે. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. વેક્સિનની સાઇડ ઇફેક્ટ 10 લાખે એકને થાય છે, તેથી ચિંતા બિનજરૂરી. છત્તીસગઢમાં પોલીસે 10 નક્સલવાદીઓને ઠાર કર્યા છે. ઓપરેશન પ્રહાર સંજ્ઞાબંધ નક્સલી ઘાયલ થયા છે. ટીમમાં 4 ગુજરાતીને સ્થાન. ગત વર્લ્ડ કપના 9 ખેલાડી રિપીટ. ભાજપનું ફોકસ આ વખતે સશક્તિકરણ ઉપર. કોંગ્રેસનું મહિલાઓને નોકરીમાં 50% અનામતનું વચન. 1 મે આજે ગુજરાત સ્થાપના દિવસે સુરસાગર ખાતે કલાનુભૂતિ. 7 મે લોકસભાનું મતદાન અને 12 મે મધર્સ ડે. ગુજરાતીઓ એક વર્ષમાં 85,400 કરોડના જમીનોના સોદા કર્યા. પહેલીવાર ઇન્કમ ટેક્સ કલેક્શન 1 લાખ કરોડને પાર જોવા મળ્યું. અમદાવાદના બંને ભાગ સંતુલિત વિકાસ થયો છે, અમિત શાહે કહ્યું છે. છાણીમાં ભૂકી કાંસમાં ગટર લાઈન નાખી. દૂષિત પાણીની દુર્ગંધથી બચવા ઘરોના બારી બારણા બંધ. MS યુનિવર્સિટીમાં 75મા સ્થાપના દિવસની સેનેટ હોલમાં ઉજવણી કરવામાં આવી. તો ચાંપાનેર દરગાહ તૂટ્યાને 18 વર્ષે વાહનોનો કાટમાળ ન હટતા વેપારીઓનો ધંધો તૂટ્યો. સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં યુવકને 20 વર્ષની સખત કેદ. રામોલના કેસમાં પોક્સો કોર્ટનો ચુકાદો આપવામાં આવ્યો. દતારપુરાના જમીનના કૌભાંડમાં KC પટેલ સહિત 5 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ. તો 12 વર્ષો પછી પણ બુધવારે ગુરુગ્રહનો વૃષભ રાશિમાં પ્રવેશ થયો છે. ઉમરગામની નવી નગરીમાં રહેતા મહારાષ્ટ્રીયન ગુજરાતમાં મત આપશે. ગામ એક, ફળિયું એક, રોડ પણ એક, છતાં પણ આજે પણ કોઈનો ગુજરાતમાં તો કેટલાકનો મહારાષ્ટ્રમાં સમાવેશ. નિફ્ટી 22,783ની નવી ટોચ બનાવી. 38 પોઈન્ટ ડાઉન. સેન્સેક્સ વધ્યાથી 765 પોઈન્ટ વધ્યો છે. સ્પોર્ટ્સમાં જોઈએ IPL નહીં, આંતરરાષ્ટ્રીય અનુભવથી ટીમની પસંદગી. હવે કોલંબિયા યુનિવર્સિટી પર દેખાવકારોએ કબજો જમાવ્યો છે. સ્લોવેકિયામાં ફ્લાઇંગ કારની પેસેન્જર ફ્લાઇટે ઉડાન ભરી છે. દુકાનદારે સિગારેટના બાકીના 20 રૂપિયા માંગતા કુખ્યાત ફારૂક છાપરાના પુત્ર ફૈઝલે બંદૂક કાઢી. નટરાજ સિનેમા પાસે સિગારેટના 2 પેકેટને 120ની જગ્યાએ 100 રૂપિયા જ આપ્યા હતા. તો યોગેશ પટેલે રોકડું પરખાવ્યું. ખર્ચ ન થતો હોય તો કહો, અમે ઉઠાવી લઈશું. ભાજપમાં કાર્યકરોના નાસ્તા જમવાના મુદ્દે ધારાસભ્ય વિફર્યા. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. હું છું ત્યાં સુધી મુસલમાનોને ધર્મના આધારે અનામત નહીં, મોદીજીએ કહ્યું. IMFએ પાકિસ્તાનને $1.1 બિલિયન લોનની તાત્કાલિક ફાળવણી કરવાની મંજૂરી આપી છે. તો લંડનમાં એક શખ્સે લોકો ઉપર તલવાર વડે હુમલો કર્યો. એક કિશોરનું મૃત્યુ થયું છે. શેખ બાબુ હત્યાકાંડના ફતેગંજ PIના જામીન નામંજૂર.
આરોપીએ 4 વર્ષમાં 15 વાર વચગાળાના જામીન મેળવ્યા. સેવાલિયામાં પ્રગતિ માર્ગની અધોગતિ, તંત્ર ઉપર ફિટકાર. તાલુકા મથક સેવાલિયા ખાતે પ્રગતિ પથની કામગીરીમાં તંત્રની બેધારી નીતિની સામે વ્યાપક રોષ વ્યાપ્યો. પાદરા તાલુકાના વડુમાં 1 વર્ષના બાળકે બોટલનું ઢાંકણું મોઢામાં નાખી દેતા મોત થયું છે. અમદાવાદ સાયબર સેલે દાહોદ જિલ્લાના આપના જિલ્લા અધ્યક્ષ રાકેશસિંહ બારિયા સહિત એકની અટકાયત કરી. કપડવંજમાં અનિયમિત પાણી મળતા નગરજનોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો. ક્ષત્રિય આંદોલન ઢીલું ઢસ. હવે ભાજપની કોઈપણ સભા રેલીનો વિરોધ નહીં કરાય. આંદોલનને ભડકાવવા તીખડખોરો હિતશત્રુઓ કાકરી ચાળો કરી સમાજને લાંછન લગાડે તેવી ભીતિ. તો પૂનમ માડમ માટે આ ચૂંટણીમાં કપરા ચઢાણ જોવા મળશે. સ્પોર્ટ્સમાં વાત કરીએ T20 વર્લ્ડ કપ માટેની ટીમ ઇન્ડિયામાં સેમસન ચહલનો સમાવેશ. ઇંગ્લેન્ડની T20 વર્લ્ડ કપ ટીમમાં જોફ્રા આર્ચરની વાપસી, બટલર કેપ્ટન. તો ઉશ્કેરેલા લોકોએ વીજ કચેરીએ મોરચો માંડ્યો. બરાનપુરા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા હોબાળો મચ્યો હતો. યુજીસી નેટ પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો. 18 જૂન 2024ના રોજ હવે યુજીસી નેટ પરીક્ષા લેવામાં આવશે. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. અંતે ઉત્પાદકની કબૂલાત. હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનું કારણ કોવિશિલ્ડ બની શકે છે. જિલ્લા કલેક્ટર દ્વારા અધિકારીઓની તાકીદની સમીક્ષા બેઠક. તંત્રની સામે સાધુ સંતોનો ઉગ્ર રોષ. ઉત્તરવાહી નર્મદા પરિક્રમા પુનઃ શરૂ કરવા માટે માંગ કરવામાં આવી છે. તો કલાના માધ્યમથી મણિપુરની સ્થિતિની અભિવ્યક્તિ. મોડી સાંજે આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી હતી. મોરવા હડફના રસલપુર ગામે મકાનમાં ભીષણ આગમાં 5 પશુ ભડતું થયા છે. હિન્દુત્વની વાત કરી પદ્મિનીબા પીએમ મોદીના સમર્થનમાં. ક્ષત્રિય આંદોલનમાં ટ્વિસ્ટ. પરસોત્તમ રૂપાલા અને ભાજપને ભાંડનારા પદ્મિનીબાના સૂર બદલાયા છે. સ્પોર્ટ્સમાં જોઈએ રણબીર કપૂરની ફૂટબોલ ટીમ ફાઇનલમાં પત્ની આલિયાની સાથે સ્ટેડિયમ પહોંચ્યો. સોનાના ભાવમાં 778 અને ચાંદીમાં 1352ની નરમાઈ જોવા મળી. રણવીર સિંહ પ્રશાંત વર્માની ભારતીય પૌરાણિક કથા સંબંધિત ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ હનુમાન ડિરેક્ટરનો આગામી પ્રોજેક્ટ પણ ધૂમ મચાવશે. ભારતમાં તબીબી લાપરવાહી વધી. 1 વર્ષમાં 52 લાખ ફરિયાદો નોંધાઈ છે. તો પરાક્રમી નેતા આક્રમક બનતા શહેર ભાજપના નવા અધૂરા કમલમનું ઉદ્ઘાટન રદ કરવું પડ્યું. શહેર ભાજપની જૂથબંધી ચરમસીમાએ. વર્ગ વિગ્રહમાં વડોદરા ભાજપ નેતાઓ ભાન ભૂલ્યા. નવા ઉમેદવાર આપવા છતાં સ્થાનિક સંગઠનની કામગીરી જોઈ અને હાઈકમાન્ડ ખફા. હરિધામ સોકડામાં ચાલતા વિવાદના ન્યૂઝીલેન્ડ સુધી પડખા. પ્રેમ સ્વરૂપ સ્વામીને હરિપ્રસાદ સ્વામીના આધ્યાત્મિક વારસદાર દાવો યુઝીલેન્ડની સુપ્રીમ કોર્ટે ફગાવ્યો છે. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. મહારાષ્ટ્રમાં એક ભટકતી આત્મા. મોદીજીએ કહ્યું. વડાપ્રધાન મોદીજીએ યુપીએ સરકારના કૃષિ પ્રધાન રહેલા શરદ પવાર ઉપર નિશાન સાધ્યું. વડોદરા લોકસભા ઇલેક્શન 23,000 ઉપરાંત કર્મીને ડ્યુટી સોંપાઈ છે. 940 અધિકારીઓ અને કર્મચારીઓની ચૂંટણી ફરજના ઓર્ડર રદ કરવા પડ્યા. શ્વાન આડે આવતા બાઇક સવાર યુવાન પટકાતા મોત. માર્ગ અકસ્માતમાં એક વૃદ્ધ સહિત 2 વ્યક્તિઓના મોત નીપજ્યા. 2 ચરણના મતદાનમાં નરેન્દ્ર મોદીએ સેન્ચુરી પૂર્ણ કરી લીધી. ધોલેરા SIR 10 લાખ જુવાનીઓની જોબનું ડેસ્ટિનેશન બનશે. અમિત શાહે કહ્યું. આજથી મોદીજી ગુજરાતમાં, શુક્રવારથી યુપીથી યોગી સહિત 3 CM આવશે. વિદ્યાર્થીઓએ અભ્યાસકાળમાં મેળવેલું જ્ઞાન અને વિઝન આર્ટવર્કમાં દર્શાવ્યું. તો સેન્સેક્સ વિક્રમી ટોચથી માત્ર 13 પોઈન્ટ દૂર રહ્યો. મે મહિનામાં શેર બજારમાં ઉથલપાથલ જોવા મળે. ફ્યુચર્સ પોઝિશન્સના સંકેત. ગૃહમંત્રી અમિત શાહની સભાનો એડિટ કરેલા વિડીયો વાયરલ કેસમાં 2 લોકોની ધરપકડ કરાઈ. વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના ડિરેક્ટર્સને મીટિંગ માટે ટાઈમ નથી. રાજકોટની ઓડિટ એજન્સીના તપાસમાં બહાર આવ્યું. સ્પોર્ટ્સમાં જોઈએ હાર્દિકને ટિકિટ મળી. કુલચાનો 5 વર્ષ બાદ પુનરાગમન. તો નવા ભારતમાં આવી હેડલાઇન બને છે. મિશન LOC. ભારતે સર્જિકલ સ્ટ્રાઇકથી પાકિસ્તાનને દંડ આપ્યો. હવે આતંક મુદ્દે ડોઝિયર નથી મોકલાતા. ભારત ઘરમાં ઘૂસી અને મારે છે. PM મોદીએ જણાવ્યું. જમ્મુ કાશ્મીરમાં વરસાદનો કેર. 5ના મૃત્યુ થયા તો 350થી વધારે પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. પતંજલિ કેસમાં IMAની મુશ્કેલી વધી. SCની એક્શનની ચેતવણી. IMAના અધ્યક્ષ દ્વારા સુપ્રીમ વિરુદ્ધ કરેલી ટિપ્પણીથી કોર્ટ નારાજ તો ગંભીર પરિણામની ચીમકી. મહિલા બાઇકર્સની ગુજરાત સ્થાપના દિવસે પૂર્વે જ અનોખી ઉજવણી કરવામાં આવી. શહેરમાં મહિલાઓએ ચણિયાચોલી પહેરી બુલેટ ઉપર બાઇક રાઇડિંગ કર્યું.
તો બરાનપુરામાં રાત્રે 4 કલાક વીજ પુરવઠો ખોરવાતા લોકો પરેશાન. ચાંપાનેરની દરગાહ તૂટે 18 વર્ષ થયા, પણ 2 પોલીસ વેન હજુ હટાવાતી નથી. આ હતા અત્યાર સુધી ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.